રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો। 15 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી 19 થી 21 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે। આગામી 22 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। 26 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા। દક્ષિણ અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રથયાત્રાના દિવસે રાજ્યના ભાગમાં હળવો વરસાદ રહેવાની પણ શક્યતા। તારીખ 13, 14, 15, 16 में वरसादी झापड़ा पड़वानी शक्यता रहे। हवामान में पलटो आवानी शक्यता रहे। आ झापटा लोकल सिस्टमना कारणे जुदा जुदा भागों में थवानी शक्यता रहे। उत्तर गुजरातना भागों और मध्य गुजरातना भागों में वरसादी झापटा पड़वानी शक्यता रहे। आ उपरांत लगभग 17-18 तारीख में बंगाल उपसागर में बीजी एक सिस्टम बनी रही है कि त्यानी असर पण पूर्व गुजरातना भागों में, मध्य गुजरातना भागों में, अमदावाद, गांधीनगरना भागों में पण थवानी शक्यता रहे। अने लगभग दक्षिण गुजरातना भागों में पण असर थवानी शक्यता है।